હલો હલો હલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. એ પેલા જાવું હોય ને તો પેલા જ કહું, તમે આખો વિડીયો નહીં જોવો, મૂકીને જવા કમ્પ્લીટ સ્પીડ. હજી એકવાર કહું, નીકળી જાઓ. હા છે, તમારું કામ નથી કમ્પ્લીટ. ધોરણ 10 એમાં ચેપ્ટર સંભાવના, એમાં આપણે મોસ્ટ આઈપી દાખલા જે 2 માર્કના હોય એમાં આપણે આપણી ગહામીએ કમ્પ્લીટ 2, 3 કે 4 દિવસ ત્યાં ગહામીએ. આ જે દાખલા કરશું ને એની બાયરે બોર્ડમાં નહીં જાય અને નહીં જાય. કેને તો રાઇટિંગમાં કોઈનો બાપ લોયર હોય તો આપણે યાર કોન્ટેક્ટ કરાવજો. જો કે કોન્ટેક્ટ કરો છો વાલી નંબર મારા હાથમાં આવશે ને હું તરત વાયડી ના થાવ તો એને જ બોલા. એટલે ખાસ ધ્યાન રાઇટિંગમાં ઓબ્વિયસલી ચેપ્ટર નંબર 14 સંભાવના, એમાં મોસ્ટ આઈપી દાખલાની સિરીઝ આલે. એમાં 2 માર્કના દાખલા છે. શું છે સ્પીડ? તો કે હાવ એક પેટીમાં 1 થી 90 સુધીના અંકો લખેલી 90 ગોળ તકતી છે. તો કે 1 થી 90 આવું દાખલો હોય ને એમાં પહેલું સ્ટેપ શું હોય તો કે કુલ પરિણામ મેળવી લે. તો કે કુલ પરિણામ બરાબર 1 થી 90 લખેલી છે એટલે કુલ પરિણામ કેટલા સ્પીડ? 90. એમાંથી એક તકતી પર કાઢવામાં આવે અને 2 અંકની સંખ્યા હોય. તો કે 1 થી 90 માં 2 અંકની સંખ્યા કેટલી હોય સ્પીડ? તો કે 1 થી 90 માં 2 અંકની સંખ્યા હોય 81. કમ્પ્લીટ સ્પીડ સમજાઈ ગયું. પેલું સ્ટેપ કુલ પરિણામ, અને ક્વેશ્ચન જે આપેલો હોય ક્વેશ્ચનને આંખ કાન નાક ખોલીને જોઈ લો. ઓકે, સમજાઈ ગયું સ્પીડ? તો કે કુલ પરિણામ 90 અને 2 અંકની સંખ્યા કેટલી હોય સ્પીડ? 81. હવે 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના તો અહીંયા લખવાનું 2 અંકની સંખ્યા હોય એને આપણે કહીશું a. તો કે p ઓફ a બરાબર m/n. m એટલે અનુકૂળ અથવા સાનુકૂળ પરિણામ, છેદમાં n એટલે કુલ પરિણામ. અનુકૂળ પરિણામ એટલે 2 અંકની સંખ્યા. તો 2 અંકની સંખ્યા કેટલી છે સ્પીડ? 81. તો અહીંયા લખવાના 81. n એટલે કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા છે સ્પીડ? 90. તો અહીંયા 90 કમ્પ્લીટ માં. હવે 81 છેદમાં 90 હોય તો આ બેના છેદ ઉડે 90 81 અને 9 10 90 એટલે કેટલો જવાબ આવશે સ્વીટી? તો કે 9 ના છેદમાં 10. સ્મૂથ અને સિમ્પલ દાખલો. ઓકે, ખાસ ધ્યાન રાખશું, પ્રેક્ટિસ કરશું, વારંવાર પ્રેક્ટિસ કરશું. પ્રેક્ટિસ કરવા દરમિયાન આંખ કાન નાક ખુલ્લા રાખશું. અને મહત્વનું એક અંગ હોય ને ચોટેલું હોય. ન હોય તો એક ગુંદરનો શીશો લઈ આવો. પપ્પા આગળ 50 રૂપિયા લ્યો, મમ્મી આગળ 100 રૂપિયા લ્યો. 150 ની મોટી બોટલ લઈ આવો, ગુંદર લેજો એટલે ઉખડે. કમ્પ્લીટ. અને ચોટાડીને બેસી જાઓ. કમ્પ્લીટ સ્પીડ. ખાસ ધ્યાન રાખશું 1 થી 90 લખેલી 90 ગોળ તકતી. તો કે કુલ પરિણામ કેટલા સ્પીડ? 90. કમ્પ્લીટ. એમાંથી પેટીમાંથી એક તકતી પસંદ કરવામાં આવે અને એ પસંદ થયેલી સંખ્યા કઈ હોય તો કે 2 અંકની હોય. તો કે 1 થી 90 માં 2 અંકની સંખ્યા કેટલી હોય સ્પીડ? 81. તો કે કુલ પરિણામ 90 અને 2 અંકની સંખ્યા 81. તો કે એ 2 અંકની સંખ્યા 81. હવે 2 અંકની સંખ્યા નીકળે તેની સંભાવના. તો કે એને આપણે કહીએ p ઓફ a. એનું ફોર્મ્યુલા શું? તો કે m/n. m ના છેદમાં m. m એટલે અનુકૂળ પરિણામ અને n એટલે કુલ પરિણામ. તો કે અનુકૂળ પરિણામ કેને? તો કે 2 અંકની સંખ્યા હોય એને અનુકૂળ પરિણામ કેટલા છે? 81. તો અહીંયા લખ્યા 81 છેદમાં કુલ પરિણામ 90. તો અહીંયા લખ્યા 90. આ બેના છેદ ઉડાડે તો કે 90 81 અને 9 10 90. તો જવાબ કેટલો આવે? તો કે 9 ના છેદમાં 10. સ્મૂથ દાખલો, ઈઝી દાખલો, અને વારંવાર પ્રેક્ટિસ કરવાનું મન થાય ને એવો દાખલો. ઓકે સ્વીટ, મસ્ત ઈઝી અને આઈ લવ યુ કહી દઉં ને એવો દાખલો. કે આ દાખલો આવડી ગયો હોય તો આગળના સ્ટેપે જાય તો શું હોય આગળનો દાખલો મને ખ્યાલ નથી સ્વીટી. હવે જો 2 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે અને ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના. હવે જો આમાં થોડુંક એકવાર મેં કરાવ્યો તેમાં કન્ફ્યુઝન મને ખુદને હતું તો તમે ધ્યાન રાખો. તો કે ઓછામાં ઓછી એક છાપ, એક છાપ હાલે એક છાપ શું થાય આમાં? કેવું એક બોલ કવર જાય કોઈ નામ ચોટાડી દીધો આ સિસ્ટમ. આને તો જો કવરાઈ ગયેલા છેલ્લા દાખલા.
હાલો એ ખાસ ધ્યાન. જો બે સમતોલ સિક્કાને એક સાથે ઉછળવામાં આવે અને ઓછામાં ઓછી એક છાપ, ઓછામાં ઓછી એક છાપ, ઓછામાં ઓછી કે ને ત્યારે એક છાપે હાલે અને બે છાપે હાલે, પણ એક કરતા ઓછી ન હાલે. મિનિમમ બેર મિનિમમ કેટલી હોવી જોઈએ? તો એક હોવી જોઈએ. એક કરતા વધારે હોય તો હાલે, એક હાલે, બે હાલે, ત્રણ હાલે, ચાર હાલે, પાંચ હાલે, જેટલી હોય એટલી. પણ ઓછામાં ઓછી એક કહે ને તો એક જ જોવાનું. સમજાઈ ગયું સ્વીટ? અરે યાર માખી તારું મારે શું કરવું? કમ્પ્લીટ સ્પીડ. ઓછામાં ઓછી એક કહે તો એક તો હોવી જ જોઈએ. એક કરતા ઓછી ન હાલે, એક કરતા વધારે હાલે. હવે જો બે સિક્કાને ઉછાળ્યા તો બે ની એન ઘાત થાય. કેટલી વાર ઉછાળ્યું હોય? તો કે બે વાર. તો બે ની બે એટલે 2 ગુણ્યા 2 એટલે 4. કુલ પરિણામ કેટલા મળવા જોઈએ? 4. સમજી ગયું? બે સમતોલ સિક્કાને ઉછાળ્યા તો એનું ફોર્મ્યુલા શું હોય? તો કે 2 ની એન ઘાત. એન મતલબ જેટલી વાર ઉછાળ્યું હોય. તો કેટલી વાર ઉછાળ્યું હોય? તો કે 2 વખત. તો 2 ની 2, 2 ની 2 એટલે 2 ગુણ્યા 2, તો 2 દુ કેટલા થાય સ્વીટ? 4 થાય. એટલે કુલ પરિણામ કેટલા? 4. મતલબ સિક્કાને ઉછાળશે તો 4 પરિણામ મળવા જોઈએ. તો એવું બને 2 વાર છાપ મળે, એક વાર છાપ ને એક વાર કાટ મળે. પછી એવું બને 2 વાર કાટ મળે અને એક વાર કાટ ને એક વાર છાપ મળે. હવે જો ઓછામાં ઓછી એક છાપ, તો હવે બધામાં જો આમાં એક છે, આમાં એક નથી, આમાં એક છે અને આમાં એક છે. મતલબ આ એક જ એવું પરિણામ છે યાર. હું હવે મારે બપોરા ટાણે હું મગજ ખાસ પાછું લખી લઉં. મૂળ ની હાવ જાણે માં વેચ લે. આજે ને મર્ડર ના થાય ને તો મને કીધું એલો કાલ તમે હે ને ન્યૂઝમાં વાંચશો. હાલો એ શું થશે? એ બે સમતોલ સિક્કાને ઉછાળી એટલે એનું ફોર્મ્યુલા શું? તો કે 2 ની n કેટલી વાર? 2 વાર. એટલે 2 ની 2 ઘાત. 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4. મતલબ કુલ પરિણામ કેટલા સ્વીટ? 4. તો અહીંયા લખવાનું કુલ પરિણામ વળી આવી ગયા. કુલ પરિણામ 4. ક્યાં 4? તો કે 2 છાપ મળે, એક છાપ ને એક કાટ મળે, 2 કાટ મળે, એક કાટ ને એક છાપ મળે. આ 4 પરિણામ મળી શકે. હવે જો બંને પર ઓછામાં ઓછી એક છાપ હોય એટલે એક વખત એ જ હોવો જોઈએ. એક થી વધારે હોય તો હાલે. તો કે આમાં 2 એટલે એ હાલશે, આમાં 1 હાલશે, આમાં 1 હાલશે, આમાં 1 નથી એટલે એ ન હાલે. તો કે ઓછામાં ઓછી એક છાપ હોય, ઓછામાં ઓછી એક છાપ હોય એને આપણે કહીએ P of A બરાબર m ના છેદમાં n એટલે સાનુકૂળ પરિણામ. ઓકે ઓછામાં ઓછી એક છાપ કેટલી વાર છે? તો કે આમાં હે, આમાં હે ને આમાં હે, મતલબ 3 વાર હે. તો કે સાનુકૂળ પરિણામ 3 છેદમાં n એટલે કુલ પરિણામ. કુલ કેટલા? 1 2 3 ને 4. તો કે 3/4. ખૂબ સ્પીડ. મસ્ત દાખલા, ઈઝી દાખલા અને સ્મૂથ દાખલા. આનાથી સ્મૂથ બીજું કાંઈ હોય નહીં. એકવાર જોઈ લે શું કહેવા માંગે છે, શું કહ્યું એ. તો કે ખાસ ધ્યાન રાખી. કુલ પરિણામ 4 કેવી રીતના? તો કે 2 ની n ઘાત સૂત્ર છે. તો કે એક સિક્કાને 2 વાર ઉછાળ્યો એટલે 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે 4. ક્યાં 4 પરિણામ? તો કે 2 વાર છાપ, છાપ ને કાટ, 2 વાર કાટ, કાટ ને છાપ. હવે પ્રશ્ન શું હોય? તો કે ઓછામાં ઓછી એક છાપ હોય. ઓછામાં ઓછી એટલે એક તો હોવી જ જોઈએ. એક કરતા વધારે હાલે, એક કરતા ઓછી નહીં. ઓકે સ્વીટા? તો કે ઓછામાં ઓછી એક છાપ હોય એને કીધું P of A. એનું ફોર્મ્યુલા શું? તો કે m ના છેદમાં n. m એટલે સાનુકૂળ પરિણામ. એક છાપ હોય એવા કેટલા પરિણામ છે? તો કે આમાં 2 એટલે ઈ હાલે, આમાં 1 હાલે, આમાં 1 આ હાલે એટલે 3 વખત હાલે. તો 3 ના છેદમાં કુલ પરિણામ 4. એટલે જવાબ શું આવશે? તો કે 3/4. આ બે દાખલા કઈ રહી મસ્ત તમને સ્મૂથલી આવડી ગયો ને તમારી કાનમાં ગળી ગયા હોય તો યાર આઈ લવ યુ. અને આ દાખલો આવી શકે. ખબર? એક સિક્કાને 2 ની જગ્યાએ 3 વાર કરીને આવી શકે. 3 માર્કમાં આવી શકે. સમજાઈ ગયું સ્વીટર? 2 માર્કમાં આવી શકે. મહત્વનો દાખલો, કામનો દાખલો અને બોર્ડમાં વારંવાર પૂછાતો દાખલો એટલે થોડીક વધારે પ્રેક્ટિસ કરશું. પ્રેક્ટિસ કરીએ, દાખલાને સ્મૂથ બનાવીએ અને 100 માંથી 100 નો વિષય છે એટલે એટલી જ પ્રેક્ટિસ કરીએ. કે પ્રેક્ટિસ કરી અને દાખલાને સ્મૂથ બનાવીએ. કેટલી વાર? તો કે 2 વખત, 5 વખત, 15 વખત
બેર મિનિમમ 50 વખત તો એક દાખલા પાછળ જોઈએ. 50 વારમાં એ દાખલો ના આવડે તો એ દાખલો ગયો નહીં. કમ્પ્લીટ સ્ટુડન્ટ. એટલે પ્રેક્ટિસ કરીએ અને વારંવાર પ્રેક્ટિસ કરીએ. ઓકે સ્ટુડન્ટ, ખાસ ધ્યાન દઈએ. અને આ બે જ દાખલા કહી રહી તમને આવડી ગયો ને તો યાર તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ છે? તો કે અહીંયા સુધી રહ્યો તો આઈ લવ યુ. અને હવે મારી એક જાજુ કઈ નથી એટલે જસ્ટ નીકળી પડો.